સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. 28 તારીખે અમારી મેરેજ એનિવર્સરી હતી. અમારા લગ્નની 32 વર્ષ પૂરા થયા. તો એને એનિવર્સરીમાં મને મારી દીકરીએ બહુ જ સરસ ગિફ્ટ આપ્યું. એ હું તમારી સાથે શેર કરી. અને ગિફ્ટ શેર કર્યા પહેલાં મારે એક વાત પણ શેર કરવાની છે કે ચેનલ બનાવવાની ઈચ્છા તો ઘણા ટાઈમથી હતી, ટાઈમ નહોતો ને એક દિવસ એ થયું કે તો બનાવી જ નાખવી. તો સારો દિવસ તો 24મી જાન્યુઆરી હતી, ખોડિયાર જયંતિ, સોમવાર, અને પેલો વિડીયો મેં અપલોડ કર્યો ભગવાનનો, મારા લાલાનો. તો એ શરૂઆત મેં કરી, શૂન્યથી શરૂઆત કરી. 0 સબસ્ક્રાઈબર હતા. કોઈ પણ તમે કામ કરો તો તમારે શૂન્યથી શરૂઆત કરવી પડે. ધીરે ધીરે બનાવતી ગઈ શોર્ટ વિડીયા, જે ટાઈમ મળતો હોય અને અપલોડ કરતી ગઈ. બધાનો સપોર્ટ ધીરે ધીરે જળતો રહ્યો. ઘરનાનો તો મેઇન સપોર્ટ, આપણે ઘરનાનો સપોર્ટ હોય તો જ આપણે કંઈક કરી શકીએ, નકર ન કરી શકીએ. તો મારી દીકરીએ ચેનલ બનાવતી હતી મને કે હું તો બહુ ઝાઝું ભણેલ ને, 9 ધોરણ જ ભણેલ છે, મને આટલું બધું કંઈ આવડે નહીં. તો એની ચેનલ બનાવી દીધી. પછી થોડું થોડું એમાં આપણે શીખતા જઈએ, આમ કરીએ એટલે. અને ધીરે ધીરે કરતાં જો આજે 1 મહિનો થયો અને 90 ઉપર સબસ્ક્રાઈબર પતી ગયા. મારે ઘરનું કામ હોય, આથાનું બધું કરવાનું હોય, એટલે બહુ ઝાઝો ટાઈમ ન જોડે લોંગ વિડીયો બનાવવાનો, કે તો પણ કોશિશ કરી બને એટલો બનાવી. વિડીયો ઉતારે તો આપણે લઈએ, પણ એડિટિંગમાં થોડોક ટાઈમ જોઈએ, એટલે ધીરે ધીરે આવડી જાય. તો બસ જો એવી નવી શરૂઆત કરી. તમે લોકોએ પણ ઘણા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું, મને સપોર્ટ કર્યો, બહુ ખુશી મળી જ્યારે આપણે નવી શરૂઆત કરીએ. તો મારા પરિવારની પણ મને ખૂબ સપોર્ટ છે. મારી ફેમિલી, મારા ભાંડાણા, મારા હગાવાલા બધાએ પણ મને કહેતા હોય એ વિડીયો તમે ચાલુ જ રાખજો, અમે તમને સપોર્ટ કરીશું. કેમ કે અમારે હજી કોઈ આવી કોઈ શરૂઆત નથી કરી વિડીયો બનાવવાની. કોઈ યુટ્યુબમાં કે કેવાયમાં, રીલ્સમાં, ઇન્સ્ટાગ્રામમાં કેવાયમાં નહીં. અને પહેલાં મેં શરૂઆત કરી તો થોડુંક અસરત પણ લાગે, બીજાને એકાબીજાને લાગતું છે, પણ પછી ધીરે ધીરે ટેવાઈ જઈએ. એ તો જો કે લાગઠ માણસ બનાવે એટલે પહેલાં જેટલું કંઈ નથી, તો પણ મેં શરૂઆત કરી. તો તમે મને સપોર્ટ આપજો, જેથી મને પણ હિંમત મળે. તો તમે પણ મારા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલની. અને હું પણ મારી બનતી કોશિશ કરી, મારાથી થાય એટલે હું પણ ઉતારી રાખી. મને ગિફ્ટમાં મારા દીકરે જે ગિફ્ટ આપ્યું એ મને ખ્યાલ નહોતો કે મને આપીએ. તો હું તમને દેખાડા કે એની મને એનિવર્સરી ઉપર હું ગિફ્ટ આપ્યું. તો આ છે ગિફ્ટ. ફોન છે સેમસંગનો. હું તમને બતાવું. આ ફોન છે સેમસંગનો. મારા પાસે ફોન તો છે, આ જે અટાણે શૂટ ઉતરે એ જૂનો ફોન છે. એ 5-6 વર્ષ જૂનો ફોન છે, રિયલમીનો. પણ સારો ફોન આપણને છે, એમાંય સારું જ આવે. પણ એ કે ના મમ્મી કે એવી કે તું એ કે છે ને કે આમાં કે વિડીયા કે ઉતારજે કે. તો પછી આ એને લીધું. મને તો ખબર નહોતા, નકર તો એટલો મોંઘો ફોન તો હું લેવા જ નહોતા. પણ એની ખુશીથી મરજીથી કે ના કે ભલે કે મારે ગિફ્ટ દેવું, અને કે તું કે એથી કે છે ને કે આમાં વિડીયા ઉતારજે તારા. કે એથી મારા વિડીયા જે આવે ને એ આ નવા ફોનમાંથી આવે. ખુશી થાય આપણે, આપણા છોકરા આપણે કંઈક ગિફ્ટ આપે ને એટલે બહુ ખુશી થાય. કે આપણે ઝીણકા હોય ત્યાં તો આપણે આપતા હોય, પછી એ આપણી એ આપે એટલે આપણી એમાં માની ખુશી તો અલગ જ હોય. છોકરા ગિફ્ટ આપે ને એમાં એક મા માટે તો બહુ મોટી ખુશી હોય કે એના છોકરા મોટા થઈને એને ગિફ્ટ આપે. મારી દીકરી પણ મને આપતી હોય, બર્થડે ઉપર ઘડિયાળ આપી હતી, પેલા હાડી લેતી દેતી, નાના નાના ગિફ્ટ તો આપતા જ હોય. એના પપ્પાને પણ આપે, એની કે મને એકની જ આપે. એની પપ્પાની પછી ઘડિયાળી પેલા લેતી દેતી, એની થોડું થોડું પણ આપતા જ હોય.
ખુશી અલગ જ જોઈએ આપણા છોકરાને જે ગિફ્ટ આપીને એને. તો જો મારે વિડીયો જોતા હોય ને છોકરાઓ, તમે પણ હે ને તમારા મમ્મીની પપ્પાની ગિફ્ટ આપજો, એ પણ બહુ રાજી રહે. જો મને તો આ ગિફ્ટ જડે હું, તો આ ગિફ્ટ આપવા બદલ હું મારા દીકરાનો પણ થેન્ક યુ કે ખૂબ ખૂબ આભાર. માતાજી એની બહુ જ સુખી રાખે, ખુશ રાખે, એની બધી મનોકામના પૂરી કરે અને એ અમને આવા ગિફ્ટ આપ્યા રાખે. મારી દીકરીને જમાય ને ભાણેજણાઓને બધા અમે આખી ફેમિલી ડિનર કરવા પણ બહાર ગયા હતા. તો એની પણ નાની એવી ક્લિપ જો મેં ઉતારી હતી ફોનમાં, એવું મૂકી દે થોડી.